જામનગરના મોટી બાણુંગર ગામેથી ઉઠેલો ખેડૂતોનો અવાજ હવે સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યો છે। હાઈટેન્શન વીજ લાઇનના વિરોધથી શરૂ થયેલી આ લડત હવે માત્ર એક ગામ કે એક જિલ્લાના પ્રશ્ન સુધી સીમિત રહ્યો નથી। ખેડૂતોનો દાવો છે કે ખેતીની જમીનમાં થાંભલા ઉભા કરવાથી તેમની ઉપજ, માલિકી હક અને જીવન નિર્વાહ પર સીધી અસર પડે છે। ખેડૂત આગેવાનો પાલ આંબલિયાના શબ્દોમાં આપણે વાત કરીએ તો ગુજરાતના તમામ ખેડૂતોમાં હવે એક જ સૂર, એક જ વાત અને 15 જૂન એક જ ધૂન જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગ માત્ર વીજ લાઇનનો વિરોધ નથી, પરંતુ એમએસપીની કાનૂની ગેરંટી, દેવા માફી, ખાતરના વધતા ભાવ અને પૂરતા વીજ પુરવઠા જેવા મૂળભૂત પ્રશ્નો સાથે જોડાયેલી છે। 15 જૂને ગાંધીનગરમાં યોજાનારી ટ્રેક્ટર રેલીને ખેડૂતો પોતાની શક્તિના પ્રદર્શન તરીકે જોઈ રહ્યા છે। હવે સૌની નજર એ વાત પર છે કે સરકાર ખેડૂતોની માંગ સાંભળે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ખેડૂતોને કેટલા લાંબા સમય સુધી આંદોલન યથાવત રાખવું પડશે તે પણ એક પ્રશ્ન અહીંયા ઉભો થઈ ગયો છે। અને હાઈ ટેન્શન લાઇનની સામે ખેડૂતો હવે જંગ માંડી ચૂક્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યનો ખેડૂત આ મુદ્દે ક્યાંક ને ક્યાંક લડત આપી રહ્યો છે। છેલ્લા એક મહિનામાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજ લાઇનને લઈને અને જે વીજ થાંભલા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે કે સરકાર તેમનું સાંભળતી નથી। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે ખેડૂતો જોડાઈ ગયા છે રામદેવ ઓડેદરા। રામદેવભાઈ, ખેડૂતોમાં આટલો બધો રોષ કેમ ફેલાઈ ગયો છે? ખેડૂતો કેમ આટલે ગુસ્સે છે? જ્યારે સરકારના તમામ વિભાગોને ખેડૂતો ફરિયાદ કરે તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવે, ઉલટાનું જે ખેડૂત ફરિયાદ કરે તેના જ ખેતરમાં તે ખેડૂતને ડિટેન કરીને તેના ખેતરમાં દાદાગીરીથી વીજપોલો નાખવામાં આવે અને કોઈ પણ વિભાગમાં ફરિયાદ કરે, છેલ્લે હમણાં જે મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે જેમની જવાબદારી હોય કે કોઈ પણ જોખમી લાઈન હોય તો તેને એનઓસી ન આપી, તે પોતાને અઠવાડિયામાં 100 થી વધુ ફાઇલ પાસ કરી છે સ્થળ તપાસ કર્યા વગર। આવી રીતના ભ્રષ્ટાચાર તેમજ તંત્રની દાદાગીરીથી ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે। તો હવે ખેડૂતો પાસે એક જ આંદોલનનો માત્ર રસ્તો રહ્યો છે। હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે સરકાર અને કંપનીઓ ખેડૂતના ધૈર્યની પરીક્ષા ના લે, કારણ કે પરિસ્થિતિ જો વળશે તો સરકાર પણ આ કંપનીઓને બચાવી, તમે તેના ખેતરમાં બળજબરીથી દાદાગીરીથી તેમના મહિલાઓ સહિતનાઓને તમે હેરાન કરો છો, તો ખેડૂત અત્યારે તો 100% આંદોલન ઉપર ઉતરો છે, પણ ક્યાંક ને ક્યાંક તમે એના ધૈર્યની પરીક્ષા લ્યો છે અને ક્યાંક ને ક્યાંક આમાં જો કાંઈ નિરાકરણ નહીં આવે તો આંદોલન ઉગ્ર અને હિંસક જ બની શકે છે। રામદેવભાઈ, હાલ રાજ્યમાં ખૂબ જે વિકાસ છે તેના બણગા ફૂંકાઈ રહ્યા છે, પરંતુ આપ માનો છો કે જે ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે? આપને એવું લાગે છે? ખેડૂતોના ભોગે થઈ રહ્યો, કારણ કે રાજસ્થાનમાં નવી એસઓપી બને વળતર માટેની, મહારાષ્ટ્રમાં અંડરલાઇન ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવે, અંડરલાઇન કેબલ નાખવાથી ખાલી કંપનીઓને મોંઘું પડે છે, તો એમાં ખેડૂતોને ફાયદો થાય એમ છે, કારણ કે અંડરગ્રાઉન્ડ કોપરનો વાયર નાખવામાં આવે તો 100% સેઠા ઉપરથી કે જે રીતના એને જરૂરિયાત મુજબ વાળી અને આ પ્રશ્ન સોલ્વ થઈ શકે, અંડરગ્રાઉન્ડ લાઈન નાખે તો મહારાષ્ટ્રમાં નાખે છે, રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં નાખે છે, તો ગુજરાતમાં શું કામ ન નાખે? અને ગુજરાત તો વીજળીમાં સરપ્લસ છે। તો રામદેવભાઈ, હવે ખેડૂતોની સૌથી મુખ્ય માંગણી શું છે? કારણ કે 5-6 માંગણીને લઈને આપ હવે ગાંધીનગર ખાતે કૂચ કરવા જઈ રહ્યા છો। 15 જૂનના રોજ ટ્રેક્ટર રેલી યોજાવાની છે, કોંગ્રેસનો પણ તમને લોકોને સહારો છે, તો પછી હવે સરકારની સમક્ષ શું માંગણી કરવામાં આવશે કે આ તો અમને જોઈએ જ જોઈએ? કાં તો વાર્ષિક ભાડું નક્કી કરવામાં આવે વીજ પોલનું, અને કાં તો વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે। ખેડૂતોની અત્યારે મેઇન માંગ આ છે, અને ખેડૂતોની મરજી વગર કોઈ પણ રીતે દાદાગીરી વગર એના ખેતરમાં ઘૂસી અને વીજ પોલ નાખે એ ગેરકાયદો છે। આ મુખ્ય માંગો છે। તો રામદેવભાઈ, અગાઉ જ્યારે હવે બધા જે અધિકારીઓ છે તે ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં પહોંચી રહ્યા છે, તો પછી ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે, તો રજૂઆતો કેમ નથી સંભળાતી? જ્યારે કોંગ્રેસને તમને ટેકો મળી રહ્યો છે, તો કોંગ્રેસ સમગ્ર મામલે શું કરી રહી છે? કોંગ્રેસ નહીં, આજે તમામ પક્ષો ખેડૂતોની પડખે આવવાની વાતો કરી રહ્યા છે, અને આજે જે આંદોલન છે તેમાં તમામ વિપક્ષના પક્ષો જોડાવાની વાત કરી રહ્યા છે અને આંદોલનને સફળ બનાવવાની વાત કરી, કારણ કે આજે જે અધિકારીઓ પોતાનું કાર્ય કરવાની જગ્યાએ જયારે ફરિયાદી ખુદ ખેડૂત હોય તો તેને જ પ્રતાડિત કરે તો પછી શું કરે? આજે ખેડૂતને આંદોલન સિવાય બીજો કયો રસ્તો છે? જી બિલકુલ રામદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર।